નમસ્કાર મિત્રો, 15મી ઓગસ્ટ 2025 સ્વાતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદી દ્વારા જણાવવામાં આવેલું હતું કે ભારતની સામાન્ય જનતાને આગામી દિવાળી સુધી જીએસટીમાં એક ભારે ફેરફાર જોવા મળશે। એની વાત કરીએ આપણે તો તાજેતરમાં નિર્મલા સીતારમણ દ્વારા 56મી જીએસટી કાઉન્સિલમાં જીએસટી દરોમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો। અત્યાર સુધી આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ તો એના પર 4 પ્રકારના જીએસટી સ્લેબ લગાવવામાં આવતા હતા। एक હતો 5%, બીજો હતો 12%, 18% અને 28%। હવે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આગામી 22 સપ્ટેમ્બર 2025ના દિવસે એટલે કે પ્રથમ નોરતાના દિવસથી આ જીએસટી સ્લેબમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો। આ જે 4 પ્રકારના સ્લેબ હતા એમને 2 પ્રકારના સ્લેબ દૂર કરી માત્ર 2 જ પ્રકારના સ્લેબ હવે લાગુ પડશે। આ 2 પ્રકારમાં એક છે 5% અને બીજો છે 18%। આ બંને પ્રકારના જીએસટી હવે દરેક વસ્તુ પર લાગુ પડશે। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આ જે જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યો એનાથી સામાન્ય જનતા સામાન્ય લોકો પર આની શું અસર થશે। જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય કે જે દરેક માટે ઉપયોગી હોય, ખાદ્ય પદાર્થો હોય, એવા પદાર્થો પર જે જીએસટી વધુ પ્રમાણમાં હતો એને બિલકુલ ઓછા પ્રમાણમાં એટલે 5% કરવામાં આવ્યો। બીજી કેટલીક એવી વસ્તુઓ છે કે જેના ઉપર જીએસટી ઘટાડતો પણ સામાન્ય લોકો પર એની કોઈ પણ અસર જોવા મળશે નહીં। તો એ કઈ વસ્તુઓ છે અને કઈ રીતના એના પર અસર જોવા મળતી નથી આજના વિડીયોમાં વિગતે તેના વિશે માહિતી મેળવીએ। We've reduced the slabs. There shall be only 2 slabs, and we are addressing also the issues of compensation cess with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole will also benefit by the decisions we have taken today. Health related also will benefit. मन से भरपूर सपोर्ट दिए हर राज्य के वित्त मंत्री। इसीलिए मैं जीएसटी काउंसिल को आभार कहना चाह रही हूँ कि लंबा चौड़ा डिस्कशन चला आज, मगर आखिर हर मेंबर इसके लिए समर्थन दिए। इसीलिए मैं धन्यवाद कहना चाह रही हूँ। इधर उधर के छोटे छोटे बात हो सकता है, मगर कंप्लीटली रेट रैशनलाइजेशन में सभी मंत्रीगण समर्थन दिए। एंड मैं इस विषय में आभार पहले व्यक्त करना चाह रही हूँ माननीय प्रधानमंत्री जी को, क्योंकि पहले से ऑलमोस्ट फॉर 8-9 months ही इज बीन आफ्टर मी सेइंग आप कुछ जीएसटी में राहत दिलाओ जनता के लिए। उसका इंटेंसिव वर्क किए हमारे MOS कॉम्पनसेशन सेस के ऊपर शेयर कर रहे थे ग्रुप ऑफ मिनिस्टर्स। ही वर्कड वेरी हार्ड विद ऑल ऑफ देम। सम्राट चौधरी जी वर्कड ऑन द रेट रेशनलाइजेशन, and not only the chair but the members of each of these GOM have worked very hard. I am absolutely appreciative of every one of the ministers. इस समय का मांग को समझ करके समर्थन दिए, इसलिए उन सबको मैं आभार व्यक्त करना चाह रही हूँ। સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તો એ અગર જીએસટી સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો પણ એ અગર જે લક્ઝરી કારો હશે લક્ઝરી કાર અને તમાકુના ઉત્પાદનમાં જે જીએસટી હતો એ 40% કરવામાં આવેલો છે। બીજી વસ્તુઓ પર જીએસટીનું પ્રમાણ કેટલું કરવામાં આવ્યું એના વિશે આગળ વિગતે માહિતી મેળવીએ। જીએસટી કાઉન્સિલની આ 56મી બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યા જેમાં રોજિંદી વસ્તુઓ જેવી કે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ જેના ઉપર 18% જીએસટી લાગતો હતો તે ઘટાડી 5% કરવામાં આવ્યો। બીજી વસ્તુઓની વાત કરીએ આપણે કે જે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, ઘી, માખણ, નૂડલ્સ, નાસ્તા, વાસણો વગેરે જે હોય પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તેના ઉપર અત્યાર સુધી 12% જેટલો જીએસટી લાગતો હતો। હવે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો, માત્ર 5% જીએસટી લાગશે। એટલે આ જે વસ્તુઓ છે એની કિંમતમાં તમે ઘટાડો જોઈ શકશો। ખેતીના સાધનોની આપણે વાત કરીએ તો ટ્રેક્ટરના ટાયર, ટ્રેક્ટર, સિંચાઈ મશીનો અને કૃષિ મશીનો આમાં 18% અને 12% જીએસટી લાગતો હતો જે ઘટાડી 5% કરવામાં આવ્યો। મહત્ત્વની વાત તો મિત્રો એ છે આગળ કે જે તમે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે વીમો જે ભરતા હોય વીમાનું જે પ્રીમિયમ હોય એની અંદર જીએસટીનો સમાવેશ થાય છે। તો હવે આ જીએસટી તમારે ભરવાનો થશે નહીં। એટલે કે આરોગ્ય વીમો એના પર અત્યાર સુધી 18% જીએસટી લાગતો હતો જેમાં ઘટાડો કરવામાં આવ્યો ને 0% કરી દેવામાં આવ્યું। એટલે હવે જે આ વીમાનું જે પ્રીમિયમ હોય એમાં તમારે 0% પ્રીમિયમ ભરવાનું થશે।
એટલે એ આગળ કોઈ પણ પ્રકારનું જીએસટી હવે એમાં હશે નહીં. બીજા આપણે હેલ્થને લગતા કેટલાક સાધનોની વાત કરીએ. થર્મોમીટર હોય, ઓક્સિજન હોય, ડાયગ્નોસ્ટિક કિટ હોય, એના ઉપર 18% અને 12% જીએસટી લાગતું, તે 5% કરવામાં આવ્યો. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द UHT मिल्क, छेना और पनीर, all the Indian breads will see nil rate. So roti किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और whatever it is, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5%. इसमें फूड आइटम्स बहुत सारे हैं. नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रहे. फिर रिडक्शन फ्रॉम 28 टू 18%. इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारे चीज हैं. एयर कंडीशनिंग मशीन्स, TVs which are over 32 inches, all TVs now at 18%. I want to underline, all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. Agriculture goods such as tractors, agricultural, horticultural and forestry machines for soil preparation or cultivation, harvesting or threshing machines, including straw or fodder balers, grass or hay movers, composting machines, etc., are all coming down from 12 to 5%. આરોગ્યને લગતો જો મહત્ત્વનો નિર્ણય હોય તો આ એ છે વીમા બાબતે, કે વીમો હવે તમે જે LIC હોય કે બીજી અન્ય કંપની હોય કે જેમાં તમે વીમો ભરતા હોય તો પ્રીમિયમમાં જીએસટીનો જો સમાવેશ થતો હોય તો જીએસટી બિલકુલ ભરવાનો થશે નહીં. આ જે નિર્ણય છે આગામી 22 સપ્ટેમ્બર 2025 એટલે કે પ્રથમ નોરતાના દિવસથી લાગુ પડશે. Health related items, 33 life saving drugs and medicines, and they all come down from 12 to 0. From 5 to 0 and 3 life-saving drugs and medicines used for treatment of cancer, rare diseases and other severe chronic diseases. Still rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco and weed. Insurance services from 18% currently will go into 2-3 different categories. I'll say that to you. Exemption of GST on all individual life insurance policies. Whether term life, ULIP or endowment policies and reinsurance thereof, to make insurance affordable for common man and increase the insurance coverage in the country. Exemption of GST on all individual health insurance policies, including family floater policies and policies for senior citizens, and reinsurance thereof to make insurance affordable for the common man and increase the insurance coverage in the country. ઓટોમોબાઈલની વાત કરીએ તો નાની કાર અને મોટરસાઇકલ જેમાં 28% જીએસટી લાગતો, જે સ્લેબ હવે નાબૂદ કરવામાં આવ્યો, માત્ર 18% જીએસટી લાગશે. આની સાથે શિક્ષણમાં પણ જે જીએસટી લાગતો, જે શિક્ષણના સાધનો હોય તેના ઉપર, તો એ પણ દૂર કરવામાં આવ્યો. નકશા, ચાર્ટ, ગ્લોબલ પેન્સિલો, ક્રેયોન્સ, વ્યાયામ પુસ્તકો હોય જેના પર અનુક્રમે 12% અને 5% જીએસટી લાગતો, જે સંપૂર્ણ પર 0% જીએસટી કરવામાં આવ્યો. એટલે કોઈ પ્રકારનું જીએસટી ચૂકવવાની જરૂર પડશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની વાત કરીએ તો એર કન્ડિશનર, એસી, ટીવી, વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક આઇટમ પર 28% જીએસટી લાગતો, જે સંપૂર્ણપણે દૂર કરવામાં તો આવ્યો નથી, પણ એના પર 18% જીએસટી લાગુ રહેશે. હવે એ આગળ સામાન્ય જનતાને જે ઉપયોગી હોય, મહત્ત્વનું હોય એવી વસ્તુઓની વાત કરીએ આપણે તો જિંદા જીવનમાં જે વસ્તુઓ છે
એના ઉપર તો આ સામાન્ય લોકોની એટલી કોઈ અસર જોવા મળશે નહીં. કેમ નહીં જોવા મળે એના વિશે આગળ વાત કરીએ. પણ સૌથી જો મહત્ત્વની કોઈ અસર હોય કે જે આપણા જીવનમાં જોવા મળશે તો એ છે આરોગ્ય વીમો, એટલે કે જે પ્રીમિયમ ભરવામાં આવે છે એના ઉપર આજે દર હતો 18% એ ઘટાડી અને 0% કરવામાં આવ્યો. તો એ દરેકને અસર એની જોવા મળશે. એનું કારણ શું હોય કે ડાયરેક્ટ તમે જોડાયેલા છો એની સાથે, પ્રીમિયમની સાથે, તો એ જીએસટી દરમાં ઘટાડો થશે તો તમારા પ્રીમિયમમાં પણ ઘટાડો થશે. એટલે તમે ડાયરેક્ટ જોડાયેલા છો એટલે એનાથી તમને ફાયદો થઈ શકે છે. અને સાથે બીજી જે ગંભીર જીવલેણ બીમારી હોય એની દવામાં પણ ઘટાડો થશે. એટલે જીએસટીમાં દવામાં પણ ઘટાડો થયેલો છે. એટલે કે 20 લાખ રૂપિયાથી વધુ કિંમતની જે લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો હોય એના પર જીએસટી દર 5થી વધીને 18% થઈ શકે છે. લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વધારવામાં આવ્યો જે 5થી વધી 18% થઈ શકે છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે તો ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટેસ્લા અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ પર પડકાર બની શકે છે. અહીં આગળ આમાં જીએસટી વધી શકે છે. હવે આપણે વાત કરીએ જે સામાન્ય લોકો હોય એ સામાન્ય લોકો પર આ જે ઘરેલું વસ્તુ હોય કે જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે એના ઉપર સરકાર દ્વારા તો જીએસટી ઘટાડવામાં આવ્યું, પણ શું સામાન્ય વ્યક્તિઓ છે એમને સસ્તા ભાવમાં આ વસ્તુઓ ઉપલબ્ધ થશે? મિત્રો, જ્યારે કોઈ કંપનીમાં કોઈ વસ્તુનું નિર્માણ કરવામાં આવશે તો એ નિર્માણ થયા પછી એ વસ્તુઓનો મોટાભાગે સંગ્રહ કોણ કરશે? તો જે મોટા મોલવાળા હોય, જે વેપારીઓ હોય એ લોકો ખરીદીને એ વસ્તુનો સંગ્રહ કરશે. એટલે એમને આ જીએસટી દૂર કર્યો એ ફાયદો વચ્ચેના જે વેપારીઓ હોય એમને થશે, કારણ કે એમને મોટા પાયે વસ્તુઓ ખરીદવાની હોય એટલે એમને જીએસટીમાંથી રાહત મળશે. પણ એ જ કિંમતની વસ્તુઓ જે સામાન્ય જનતા 1, 2, 3 નંગમાં ખરીદે છે તો એમને એના પર કોઈપણ પ્રકારનો ઘટાડો જોવા મળી શકશે નહીં. એ જ કિંમતમાં વસ્તુ વેચાશે જે પહેલાં વેચાતી હતી. એનાથી ફાયદો કોને થશે કે કંપનીને નહીં થાય, નીચે છેલ્લા જે આપણા સામાન્ય લોકો હોય એમને પણ એનો ફાયદો થઈ શકશે નહીં. વધારે જો ફાયદો થશે તો એ થશે વચ્ચે જે મોટા મોટા ઉદ્યોગો હોય, મોલ હોય, એ લોકોને આનો ફાયદો વધારે પ્રમાણમાં જોવા મળશે. કેમ કે આગળથી જે વસ્તુઓ ખરીદશે એ જીએસટી રાખી ખરીદશે એટલે જીએસટીમાં એમને ફાયદો થશે. જ્યારે સામાન્ય લોકોને એ જે વસ્તુ વેચશે એ અલગ અલગ નંગ પ્રમાણે વેચશે એટલે એમાં કોઈ પણ પ્રકારની રાહત મળશે નહીં. તો હવે આગામી સમયમાં આપણે જોઈશું અને ચર્ચા કરીશું કે સામાન્ય લોકો પર આની શું અસર જોવા મળી તેના વિશે. પણ અત્યારે સામાન્ય લોકો પર આજે આરોગ્ય વીમાનું સરકાર દ્વારા જીએસટીમાં 0% કરવામાં આવ્યું એ ખૂબ મહત્ત્વનો નિર્ણય ગણી શકાય કે જેનાથી પ્રીમિયમમાં રાહત મળી શકે. સાથે જ આપણે વાત કરીએ તો તમાકુ જેવા હાનિકારક ઉત્પાદકો હતા એમના પર 40% જીએસટી લગાવવામાં આવ્યો. તો એની પણ હવે માર્કેટ પર શું અસર થાય છે આગામી સમયમાં એના વિશે પણ ચર્ચા કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.